ચેક પર રકમ શબ્દોમાં કેમ લખાય છે? ચાલો એની પાછળની એક મજેદાર વાર્તા જાણીએ. આપણે જ્યારે પણ ચેક લખીએ છીએ ત્યારે અંકો અને શબ્દો બંનેનો ઉપયોગ કરીએ છીએ. પણ આવું કેમ? તો આ વાર્તા શરૂ થાય છે એક હોશિયાર વેપારીથી, જે મૃત્યુ પછી સીધો પરલોક પહોંચે છે. ત્યાં એને કહેવામાં આવ્યું કે ચિત્રગુપ્તની ઓફિસમાં રાહ જુઓ, જે સૌના કર્મોનો હિસાબ રાખે છે. ઓફિસમાં જ્યાં જુઓ ત્યાં ફાઇલોના ઢગલા હતા. દરેક આત્માના કર્મોનો હિસાબ હતો એમાં. અને એની નજર ટેબલ પર પડેલી એક ફાઇલ પર ગઈ, અને એનાથી રહેવાયું નહીં. અને નવાઈની વાત તો એ હતી કે એ ફાઇલ એની પોતાની જ હતી, બધી જ વિગતો સાથે. એણે ફટાફટ એ પાનું ખોલ્યું જે સૌથી અગત્યનું હતું, એના આયુષ્યનું પાનું. ફાઇલ મુજબ એનું આયુષ્ય બરાબર 80 વર્ષનું નક્કી થયેલું હતું. બસ આ જોતાં જ વેપારીના ભેજામાં એક જોરદાર આઈડિયા આવ્યો. એણે તરત જ એક પેન લીધી, આયુષ્યનો આંકડો શોધ્યો અને એક નાનકડો ફેરફાર કરી નાખ્યો. એણે હોશિયારીથી ગુજરાતી આંકડા 8ને 9માં બદલી નાખ્યો. પછી એણે બધું પાછું હતું એમ જ ગોઠવી દીધું, જાણે કશું થયું જ નથી. થોડી જ વારમાં વેપારીને મૃત્યુના દેવતા યમરાજ સામે બોલાવવામાં આવ્યો. યમરાજે વેપારીને તેની ઉંમર પૂછી, અને વેપારીએ સાચું જ કહ્યું, 80 વર્ષ. પણ સમસ્યા એ હતી કે યમરાજ પાસેના રેકોર્ડમાં હવે 90 વર્ષ લખેલા હતા. આ ગડબડ જોઈને યમરાજ ગુસ્સે થયા અને એમણે તરત જ ચિત્રગુપ્તને બોલાવ્યા. આ માણસને 10 વર્ષ વહેલો કેમ બોલાવ્યો? આ ભૂલ તરત સુધારો. ચિત્રગુપ્ત તો સ્તબ્ધ થઈ ગયા. એમને સમજાયું જ નહીં કે આવી ભૂલ થઈ કેવી રીતે. તો બસ ભૂલ સુધારવા માટે વ્યાપારીને બીજા 10 વર્ષ જીવવા પાછો પૃથ્વી પર મોકલી દેવાયો. અને આ આખી ઘટનાને કારણે સ્વર્ગના વહીવટમાં એક નવો નિયમ બનાવવામાં આવ્યો. નિયમ એ હતો કે હવેથી દરેક મહત્વપૂર્ણ આંકડો, અંકો અને શબ્દો બંનેમાં લખવામાં આવશે. કારણ એકદમ સાદું છે. અંકો બદલી શકાય છે, પણ શબ્દો બદલવા મુશ્કેલ છે. આ વાર્તા યાદ અપાવે છે કે નાના નિયમો પાછળ પણ કેટલીકવાર રસપ્રદ કારણો હોય છે.